ખાસ કરીને 2 ટાઈમ ગાયો દોઈને લેવાની, સાંજે 5 વાગે અને સવારે 5 વાગે. બરાબર, બચ્ચું આવી ગયું. બરાબર. સામે દોઈને ફરજિયાત લેવાની. બંને સામે દોવા જઈએ છે. કેટલું દૂધ નીકળે છે એ પણ તમારી નજરની સામે છે, કારણ કે કાલની વિયાયેલી છે. ખીરું જ નીકળશે. એના સિવાય પણ બીજી ગાયો આવી છે આજની તારીખમાં. એના વિડીયા પણ નથી ઉતર્યા, પણ એ હમણાં હાલમાં લોંગ વિડીયાની અંદર બતાવી દઉં છું. પહેલ વેતરી છે, બહુ સારી ગાય. તમે જોઈ શકો છો. બસ તમે જોઈ શકો છો દૂધ નીકળ્યું છે. અને બીજી પણ ગાયો છે એ બતાવી દઉં છું આજની તારીખમાં. એક આરિયા પહેલ વેતરી આવી છે, કટ કન્ડિશનમાં ખૂબ સારી છે અને 10 દિવસની કાચી છે. અને બનાસકાંઠાની લોકલ ગાયો છે. એક આરી આવી છે. બધી આજે જેટલી ગાય આવી છે એટલી ગાય તમને બધી બતાવી દઉં છું. આ હવે 10 દિવસની કાચી છે. અને જે બીજી છે એ પણ બતાવી દઉં છું. પણ એ ગાય દોવાઈ ગઈ છે એટલે મગજમાં નહીં બેસે. આ ગાયનું 10 લીટર દૂધ 1 ટકનું હાજરમાં છે. બંને ટાઈમ દોવાની. 10 લીટર દૂધ આવે તો આપણે ત્યાંથી લઈ જવાની. સાંજ અને સવાર બંને ટાઈમ ગાયો દોઈને લેવાની ફરજિયાત. અને બીજી પણ ગાયો બતાવી દઉં છું. આનું 8 લીટર દૂધ હાજરમાં છે 1 ટકનું. 2 ટાઈમ ફરજિયાત ગાયો દોઈને લેવી. આ ગાયો દોવાઈ ગઈ છે એટલે દોયેલી ગાયો તમને મગજમાં બેસશે નહીં આપણે ત્યાં. એટલે ખાસ કરીને 2 ટાઈમ ગાયો દોઈને લેવી. આ ગાયનું 10-11 લીટર દૂધ હાજરમાં છે, પણ 2 ટાઈમ ફરજિયાત ગાયો દોઈને લેવી. બીજી પણ હું ગાયો તમને બતાવી દઉં આજની તારીખમાં. 3, 4 ને 4 બીજી પણ ગાયો હવે બતાવવાનું છું. એક આરિયા ગાય છે. આનું 10-11 લીટર 1 ટકનું દૂધ હાજરમાં છે. બંને ટાઈમ દોરાવીને ફરજિયાત લેવાની. એક આરિયા ગાય છે. આનું 7 લીટર દૂધ 1 ટકનું હાજરમાં છે. બંને ટાઈમ ફરજિયાત ગાયો દોઈને લેવી. બીજી પણ તમને બતાવી દઉં. આ ગાભણમાં છે, ઓલી પણ ગાભણમાં છે.